હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી છે એની જગ્યાઓમાં વધારો કરવામાં આવેલ છે, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આપણી ટેલિગ્રામની ચેનલ બનાવેલી છે જેની લિંક તમને નીચે મળી જશે, તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 212/2023-24 અંગેની સુધારા જાહેરાત, જેમાં જે છે સુધારો કરવામાં આવ્યો છે એની પણ આપણે વિગતવાર માહિતી જોઈએ। તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 જે ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત જે સ્પર્ધાત્મક પરીક્ષા જે છે એ માટેની જાહેરાત ક્રમાંક 212/2023-24 અન્વયે કુલ 4304 જગ્યાઓથી જે છે સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ તારીખ 31/1/2024 સુધીમાં મંગાવવામાં અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં સદરહુ જાહેરાતમાં જુનિયર ક્લાર્ક સર્વંગની 2018 જગ્યાઓ સંખ્યામાં 898 જગ્યાઓનો ઉમેરો કરી જુનિયર ક્લાર્કની સર્વંગની કુલ 2916 જગ્યાઓ ભરવાની થાય છે, જેની વિગતવાર જે છે માહિતી મંડળની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે। તો જોઈએ ત્યારબાદ તો કે પ્રસ્તુત સુધારા જાહેરાત જે છે મંડળની જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત સીધી ભરતીથી ભરવાપાત્ર કુલ જગ્યાઓની આખરી સ્થિતિ નીચે મુજબ છે। તો તમે જોઈ શકો નીચે જે લિસ્ટ આપવામાં આવેલ છે, જે કુલ જે છે ભરવાપાત્ર જગ્યાઓ જે છે 5202 થઈ ગઈ છે, જે 4304 જે હતી તેને બદલે હવે 5202 છે। જેની આપણે વાત કરીએ તો કઈ કઈ જે છે કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે, તો કે બિન અનામતમાં 2201, આર્થિક રીતે નબળા એટલે EWLમાં 535, ત્યારબાદ એસીબીસીમાં 1394 અને અનુસૂચિત જાતિની 343, અનુસૂચિત જનજાતિને 729, જે કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જે રાખવામાં આવેલ છે એ અને કુલ જગ્યાઓ પૈકી અનામત જે માજી સૈનિક માટે અને શારીરિક અશક્ત માટે રાખવામાં આવેલ છે તેનું જે છે આખું કેટલી તમારી કેટેગરીમાં જગ્યાઓ છે એની અહીંયા માહિતી આપેલી છે। ત્યારબાદ નોંધ આપવામાં આવેલ છે, જે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક 212/2023-24 અન્વયે આ અગાઉ ઓનલાઈન અરજી કરેલ છે તેઓએ ફરી અરજી કરવાની નથી। તો કે તમે જો એકવાર તમે ફોર્મ ફિલઅપ કરી લીધું હોય, અરજી કરી દીધી હોય તો તમારે બીજી વાર જે છે હવે કરવાનું રહેશે નહીં, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવા આથી જણાવવામાં આવે છે। તો કે બસ તો આટલું, અને હસમુખ પટેલ સચિવ, તારીખ 29/1/2024, સ્થળ ગાંધીનગર। તો બસ વિડીયોમાં એટલું જ, અને ખૂબ જ સારા સમાચાર છે કેમ કે જે જગ્યાઓમાં વધારો થયો છે એ આપણા માટે સારું જ છે। તો બસ વિડીયોમાં એટલું જ। જય હિન્દ, જય ભારત।